નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। નવસારીના ખીલખડી ખાતે આવેલા રામદેવનગરમાં એક કરુણ ઘટના ઘટી છે, જેમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા 2 વર્ષના બાળકનું મોત થયું છે। સ્થાનિકોનું કહેવું છે કે આ ખાડો 2 મહિનાથી ખોદી રાખવામાં આવ્યા હતા। ખીલખડી ખાતે આવેલા રામદેવનગરમાં ઘરની સામે ખોદેલા ખાડામાં વરસાદનું પાણી ભરાયું હતું। આ બાળક રમતા રમતા ખાડામાં જઈને પડ્યું હતું અને બહાર નીકળી શકતું ન હતું અને ડૂબી ગયું હતું, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું। બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। તો બીજી બાજુ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકરી ગામમાં આવેલી રેલવે ફળિયામાં આવસાથી દિવાલ ગત રાત્રે ધરાશય થઈ હતી। દિવાલ પડતા આરામ કરી રહેલા દંપતીનું કરુણ મોત નીપજ્યું હતું। ચીખલી તાલુકાના કુકરી ગામમાં આવેલી રેલવે ફળિયામાં આવસાથી દિવાલ એકાએક તૂટી પડી હતી, જે દરમિયાન આરામ કરી રહેલા દંપતીનું મોત નીપજ્યું હતું। અરવિંદ અરપટી નામના વ્યક્તિનું ઘટના સ્થળે જ પાન પંખેરું ઉડી ગયું હતું, જ્યારે પત્ની ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। જો કે હોસ્પિટલ ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।